આજે હું જે સ્કૂલમાં ભણતી હતી એ સ્કૂલમાં હું ગેસ્ટ લેક્ચર લેવા આવી છું એક ડૉક્ટર તરીકે. અમે લોકોએ સ્ટાર્ટિંગ કેવી રીતે કર્યું કે બેક્ટેરિયા અને વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે, એવી બેઝિક ઇન્ફોર્મેશન આપી. પછી ઇમ્યુનિટી સિસ્ટમ વિશે કીધું કે કેવી રીતે તમે એને વાયરસ બેક્ટેરિયાથી બચી શકો છો. અને પછી વેક્સિન્સ એનાથી તમે આગળ તમને બહુ હેલ્પફુલ થશે કે તમે ઇમ્યુનિટી પાવર તમારો વધશે. હેન્ડ વોશિંગ પર ફોકસ કરીને એ લોકોને 7 સ્ટેપ કરાયા. સુમન કે એવી રીતે છે. સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન બી બહુ જ સારા હતા. એ હાયર લેવલના ક્વેશ્ચન પૂછતા હતા. એટલે મતલબ મને એવું લાગ્યું કે એ લોકોને ખરેખર બહુ નોલેજ છે અને એમને જાણવું પણ છે કે આમાં શું હોય છે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય તો દહીંમાંથી જે વસ્તુઓ બને એમાં હોય. આપણને દવા આપે તો દવાના અંદર એવું શું હોય કે આપણે ઠીક થઈ જઈએ. અને છોકરાઓને પણ ખરેખર બહુ મજા આવી. અમને દેખાતું હતું કે એમને બહુ બધું આવડે છે. તો ખરેખર અહીંના ટીચર્સ બહુ મહેનત કરે છે. તમે આયા ને એની માટે તમારો આભાર ને ગેસ્ટ લેક્ચરમાંથી એવું શીખ્યા કે આપણે રોજે હાથ ધોવા જોઈએ અને રોજે સફાઈ કરવી જોઈએ. કારણ કે આપણે એવું ના કરીએ તો પછી આપણને વાયરસ થઈ શકે છે. 7 સ્ટેપ એવા હતા કે સુમન કે એટલે કે સીધા, ઉલટા, મુઠ્ઠી, પછી અંગૂઠા, પછી નાખૂન અને કલાઈ. અને હું આ 7 સ્ટેપ્સ યાદ રાખીશ અને રોજે ફોલો કરીશ અને રોજ રાત્રે બ્રશ કરીશ. બેક્ટેરિયા વાયરસ બહુ નાના હોય છે અને એ અમુક બેક્ટેરિયા વાયરસ સારા પણ હોય છે અને અમુક બેક્ટેરિયા વાયરસ ખરાબ પણ હોય છે. જે બેક્ટેરિયા વાયરસ સારા હોય છે તે આપણને નુકસાન નથી કરતા, તે આપણના શરીરમાં હેલ્પ કરે છે. સફેદ રક્તકણો બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. સ્કિનના લીધે બેક્ટેરિયા અંદર જતા નથી, એટલે આપણે સ્કિનને સાફ રાખવું જોઈએ. આપણે બેક્ટેરિયાથી કે વાયરસથી બચવા વેક્સિન લગાવવી પડે. જે વ્યક્તિ બીમાર હોય તેને આપણે અડીએ પછી હાથ ધોવા જોઈએ, કેમ કે એમાં પણ ખરાબ બેક્ટેરિયા હોય છે. આ ગેસ્ટ લેક્ચરમાંથી અમે એવું શીખ્યા કે બહારથી આવીને હાથ પગ ધોવા જોઈએ, શરીરની સફાઈ કરવી જોઈએ. આ બધું કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.